હલો મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ આપણા સંતોએ એમ લખ્યું છે અને જે ગુરુની શ્રદ્ધા ઉપર જેણે જેણે વિશ્વાસ રાખ્યો છે એની એક સાખી છે મિત્રો. ગુરુ ગોવિંદ દોનું ખડા ને કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની કે જેણે ગોવિંદ દિયા બધા. આ હકીકત બનેલ છે ભાઈ. આ હકીકતમાં જે વસ્તુ બની છે ને એ અમુક લખાણી છે કે નાનામાં નાનો માણા કઠિયારો જંગલમાં લાકડા કાપી અને એનું ભરણ પોષણ કરનારો આમ નદી પાર કરીને સામે જંગલમાં લાકડા કાપી આવે અને અહીં નગરમાં આવીને વેચી અને એમાંથી જે કાંઈ મળે એમાં એનું ભરણ પોષણ કરતો, પણ દિલનો ભોરો માણસ. એને ગામમાં ઓટે બેઠા હોય એને એમ કીધું કે ભાઈ ગુરુ કરવા જોઈએ. તું ગુરુ છે તારે? કે તારે ના ભાઈ ગુરુ નથી મારે. કારણ કે તો ગુરુ કરવા જોઈએ. ગુરુ નામે પથરા તરે કે આ નદીનું પાણીમાં તું ઘરે ઘરે સાથે સાથે સામે પાણી ટપીને જા, તો જો ગુરુ હોય તો એના નામથી પથરા તરે. એટલે ભોરો માણસ દિલનો ભાઈ, દ્રઢ વિશ્વાસ કે બરાબર છે. આ ભાઈ કહે છે કે ગુરુ નામથી પથરા તરે એટલે આપણે તરે જ એમ, આવો વિશ્વાસ. એટલે એની ગામમાં એક સાધુ રહેતા હતા, એને ગુરુ કર્યા. એની પાસે કાન ફૂંકાવ્યો અને ગુરુ કર્યા. ગુરુ ધારણ કરી અને બીજે દિવસે જ એની ભાઈ કઠિયારે પથ્થરો મેલ્યો ભાઈ પાણીમાં અને પથ્થરો મીંડો તરવા. કઠિયારો રાજી રાજીના રેડ થઈ ગયો કે ભાઈ આજ દી સુધી આપણે હાવ કૂટાણા આ તો વહેલા જો ગુરુ કરી લીધા હોત તો આપણે બહુ આનંદ આવત. એટલે એ પથ્થરો મેલીને કાયમ જંગલમાં જાય, નદી પાર કરે, પથરા ઉપર બેઠો આવે ને પથરા ઉપર બેઠો આવે અને બેઠો જાય. આવો કાયમનો ક્રમ થઈ ગયો. પણ આપણા જેવા ઓટા બેઠા હતા એની વરી સાંભળ્યું કે ભાઈ ગુરુનું નામથી કે પથરા તારવે હતો. કઠિયારો કે પથરો તારવે, નદી પાર કરે પથરામાંથી બેસી. એટલે ગુરુને કીધું કે ભાઈ ફલાણો કઠિયારો તો તમારા નામથી પથરા તારવે છે. અને ગુરુને એમ થયું કે હાલ હું અહીંયા તારું. ગુરુએ પથ્થરો મેલ્યો અને માથે બેઠા. ગુરુને પથ્થરો બધું બુડી ગયું. ઘડીક થયા ગુરુને તરતા જ આવડતું નહોતું એટલે ગુરુ ઘડીક થયું ત્યાં મરી રહ્યા. એ આમ પાણીમાં નદીને કાંઠે આમ પાણીને હેલારે હેલારે સામે કઠિયારો આવ્યો હતા ત્યાં નદીના કાંઠામાં ગુરુ પોતાના મરલ પડ્યા હતા ભાઈ. ત્યાં કઠિયારો માથા મીંડો પછાડવા કે હવે આપણાથી જીવાય નહીં, આપણા ગુરુ વયા ગયા, હવે આપણે જીવીને શું કરવું ભાઈ. એટલે ત્યાં મીંડો માથા પછાડવા. ત્યાં એને ભગવાન દર્શન આપે છે ભાઈ. એને ભગવાન દર્શન આપે છે કઠિયારાને કે માઇક ભાઈ. ત્યારે આ શબ્દ કઠિયારો બોલે છે ભાઈ. એને એમ કીધું કે ગુરુ અને ગોવિંદ. ગુરુ મરલ પીડ્યા, ગોવિંદના ભગવાન સાક્ષાત છે. આમાં કેને મહત્વ આપવું, કેને પગે લાગવું? કઠિયારો એમ કહે છે કે ગુરુ ગોવિંદ દોનું ખડા, કિસકો લાગવું પાય, બલિહારી ગુરુદેવની કે જેણે ગોવિંદ દિયા બધા. ગુરુદેવને આવા દ્રઢ વિશ્વાસથી આપણે જો કર્મ કરીએ તો ગુરુ આપણને 100% તારી દે. અને કર્મ કંઈ ગુરુને કરવાનું નથી મિત્રો, કર્મ આપણે કરવાનું છે. આપણે કર્મ કરીએ આપણે ભોગવવાનું છે. ગુરુ કર્મ કરે એ ગુરુને ભોગવવાનું છે. પણ ગુરુ ઉપર આવો દ્રઢ વિશ્વાસ રાખો. ગુરુ ગમે એવા હોય, ભોરા હોય કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એ એને ભોગવવાનું છે ભાઈ. પણ આપણે દ્રઢ વિશ્વાસથી, જેમ તુલસીદાસે એમ કીધું કે ભાઈ તુલસી સીતારામ કો રીજ બજો કે ખીજ ઉલટા સુલટા વાવીએ, જેમ ખેત મેં બીજ આમ મુઠ્ઠી ભરીને દાણા નાખો એમાં ઊંધા દાણા પડે એ ઉગીને બાળા નીકળે. એમ તમે જે કંઈ કર્મ કરો એ મિત્રો તમારે ભોગવવાનું છે ને એનો કંઈ ફાયદો મળે તો એ તમને મળવાનું છે, એ બીજાને કંઈ મળવાનું નથી. એટલે આ ગુરુ પૂર્ણિમાને દી એ નિમિત્તે ભાઈ આ વિડીયો બનાવ્યો છે. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજાને શેર તો કરજો જ મિત્રો. જે ભજનીક છે, આપણા સાહિત્ય કલાકારો છે, બધું બધા પાસે હોતું નથી ભાઈ. અને બધું બધાને સમજાતું નથી મિત્રો. એ આપણા લાખણસિંહભાઈ ગઢવી
એમ કહે છે, અને એ સત્ય વસ્તુ છે ભાઈ. લાખણજીભાઈ ગઢવીને સાંભળવા એક લાવો છે ભાઈ. તમે કોઈક દી સાંભળો બેઠા બેઠા તો એ ખબર પડે કે આ હું વ્યક્તિ છે. એટલે આ ગુરુને મેં તો એક વિડીયો બનાવેલ છે ભાઈ. જય ગુરુદેવ, જય સનાતન ધર્મ. એટલે આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેરતા કરજો જ મિત્રો, જેથી કરી અને ખબર પડે મિત્રો, કે જેને ખબર નથી એને ખબર પડે, ખબર છે ને સમજાય. જય સતગુરુદેવ.